હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ HNS ફૂડ સ્ટેશન. આજે આપણે એક નવી જ રીતથી લીલી ડુંગળીનું શાક અને તેની સાથે વઘારિયા મરચાં બનાવીશું. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. પહેલાં આપણે વઘારિયા મરચાં બનાવીશું, તો તેના માટે મેં અહીંયા 5 મોળા અને મોટા મરચાં લઈ લીધા છે. તેને આ રીતે ઊભા લાંબા ચીરિયા કરીને 4 કટકામાં કાપી લઈશું. આ જ રીતે હવે બધા જ મરચાંને કાપી લઈશું. જો તમારી પાસે તીખા મરચાં હોય તો તમે મરચાંના બી કાઢી પણ શકો છો. હવે મરચાંના વઘાર માટે એક વાસણમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. વાસણને આ રીતે હલાવીને તેલને બધી જ સાઈડ સ્પ્રેડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું. રાઈ બરાબર ફૂટી જાય એટલે તેમાં કાપેલા મરચાં ઉમેરી દઈશું. મરચાંને ચમચા વડે સરસથી હલાવતા 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. મરચાંને 2 થી 3 મિનિટ જેવું પકાવશું એટલે મરચાં અધકચરા પાકી જશે. અહીંયા મરચાંને આપણે પૂરેપૂરા નથી પકાવવાના, અધકચરા જ પકાવવાના છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેના ઉપર સ્વાદ પ્રમાણે મીઠું, થોડું ધાણા જીરું પાવડર અને થોડો લીંબુનો રસ ઉમેરીશું અને તેને મરચાં સાથે સરસથી મિક્સ કરી દઈશું. આપણા આ મસ્ત ખાવાની મજા આવે તેવા વઘારિયા મરચાં તૈયાર થઈ ગયા છે. તો તેને સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે લીલી ડુંગળીનું શાક બનાવીશું. હવે લીલી ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 14 જેટલી લીલી ડુંગળી લઈ લીધી છે. તેને સરસથી મેં જે ખરાબ પાન હોય એ કાઢીને સાફ કરી લીધી છે. હવે જે આ ડુંગળીનો આગળનો વ્હાઈટવાળો પાર્ટ હોય છે તેને કાપીને આપણે અલગ કરી દઈશું અને પાનવાળા ભાગને પણ અલગ કરી દઈશું. હવે આ રીતે વ્હાઈટવાળા ભાગને અને ગ્રીન પાનવાળા ભાગને બંનેને આપણે અલગ અલગ ઝીણું સમારી લઈશું. આ રીતે ગ્રીન અને વ્હાઈટ પાર્ટને અલગ અલગ સમારવાનું રીઝન તેનો કુકિંગ ટાઈમ છે. જે ડુંગળીનો આગળનો વ્હાઈટ પાર્ટ હોય છે તેનો કુકિંગ ટાઈમ વધારે હોય છે, જ્યારે ગ્રીન પાર્ટનો કુકિંગ ટાઈમ ઓછો હોય છે. આ જ રીતે આપણે ડુંગળીના વ્હાઈટ અને ગ્રીન પાર્ટને અલગ અલગ સમારી લઈશું. હવે 6 લીલી ડુંગળી, 2 નાના ટામેટાં અને 1 લીલું મરચું લઈ લીધું છે. તેને પણ આપણે ઝીણા સમારી લઈશું. જો ટામેટાં મોટા હોય તો એક જ ટામેટું લેવું. હવે શાકના વઘાર માટે 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. આ લીલી ડુંગળીના શાક માટે આપણે રેગ્યુલર કરતાં થોડું વધારે તેલ વાપરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન આખું જીરું ઉમેરીશું અને ચપટી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે ડુંગળીનો વ્હાઈટ પાર્ટ સમારીને અલગ રાખેલો હતો તેને પણ ઉમેરીશું. હવે બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરી દઈશું અને ડુંગળીને પકાવી લઈશું. આ ડુંગળીને આપણે બહુ વધારે નથી પકાવવાની. તે થોડી સોફ્ટ થાય અને તેનો થોડો ટ્રાન્સલ્યુસન્ટ જેવો કલર થવા લાગે ત્યાં સુધી જ તેને પકાવવાની છે. ડુંગળીનો થોડો કલર ચેન્જ થવા લાગે એટલે તેમાં ઝીણો સમારેલો ડુંગળીનો લીલો ભાગ અને ઝીણું સમારેલું લસણ ઉમેરી દઈશું. બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું અને તે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું. હવે તેને 3 થી 4 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર પકાવી લઈશું. 4 મિનિટ જેવું થાય એટલે આ લસણ ડુંગળી સરસથી સોફ્ટ થઈ ગયા છે અને ઓલમોસ્ટ પાકી પણ ગયા છે. તો તેમાં 1 ટીસ્પૂન જેટલું હળદર પાવડર ઉમેરીને તેને મિક્સ કરી દઈશું અને ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે તેને બરાબર મિક્સ કરીને ટામેટાં પાકે ત્યાં સુધી પકાવી લઈશું. ટામેટાં જ્યારે પાકતા હોય ત્યારે એક બાઉલમાં અડધા કપ જેટલું દહીં લઈ લઈશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ લઈ લઈશું.
અને આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને તેને અત્યારે સાઈડમાં રાખી દઈશું. ટામેટાં સરસથી પાકી છે એટલે ગેસની ફ્લેમ સ્લો કરીને તેમાં દહીં મસાલાનું મિક્સચર ઉમેરી દઈશું અને તેને ધીમે ધીમે સરસથી મિક્સ કરી દઈશું. બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી વધારીને તેને 2 થી 3 મિનિટ માટે પકાવી લેશું. દહીંનું મિક્સચર જ્યારે આપણે એડ કરીએ ત્યારે જો ગેસની ફ્લેમ વધારે હોય તો દહીં ફાટી જાય છે, પણ તમે અહીંયા જોઈ શકો છો કે સ્લો ફ્લેમ ઉપર દહીં નાખીને સરસથી બધી જ વસ્તુને મિક્સ કરી લીધી. ત્યારબાદ ગેસની ફ્લેમ ફૂલ કરી તો દહીં જરા પણ નથી ફાટ્યું. તો તમે પણ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. 2 થી 3 મિનિટ જેવું થાય એટલે જોઈ શકાય છે કે ઉપર તેલ સરસથી છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં અડધાથી 1 કપ જેટલું પાણી ઉમેરી દેશું. અહીંયા પાણી તમારે જે રીતે રસો રાખવો હોય એ રીતે તમે ઉમેરી શકો છો. જો તમારે વધારે રસાવાળું શાક બનાવવું હોય તો પાણી થોડું વધારે પણ ઉમેરી શકો છો. મારે અહીંયા બહુ રસાવાળું શાક નથી બનાવવું એટલે પાણી થોડું ઓછું ઉમેર્યું છે. હજી આપણે આ શાકમાં ગાંઠિયા પણ ઉમેરવાના છે એટલે ગાંઠિયા પણ થોડું પાણી ચૂસી જશે, તો તમે એ રીતે પાણી ઉમેરજો. આ સમયે શાકને ટેસ્ટ કરીને મીઠું, મરચું, ખાંડ જે ઘટતું હોય એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. પાણી ઉમેર્યા બાદ શાક સરસથી ઉકળવા લાગે એટલે તેમાં 1/4 કપ જેટલા ભાવનગરી ગાંઠિયા ઉમેરી દઈશું. ભાવનગરી ગાંઠિયાની જગ્યાએ તમે તીખા ગાંઠિયા અથવા તો સેવનો પણ ઉપયોગ કરી શકો છો. હવે શાકને 2 થી 3 મિનિટ માટે પકાવી લેશું. ગાંઠિયા ઉમેર્યાની 3 મિનિટ જેવું થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું મસ્ત આ શાક બન્યું છે. તો ચાલો તેને ગરમા ગરમ વઘારિયા મરચા અને બાજરાના રોટલા સાથે સર્વ કરીએ. તમે પણ આ શાક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમે એકવાર આ શાક બનાવશો ને તો ઘરે બધા જ વારંવાર શાક બનાવવાનું કહેશે અને પછી મને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.